નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાત સહિત સમગ્ર દેશના અમુક રાજ્યોમાં જે અત્યારે એસઆઈઆર એટલે કે મતદાર યાદી સુધારણાની જે કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી અંતર્ગત મોટા ભાગના એટલે કે 90% કર્મચારીઓમાં શિક્ષકોનો સમાવેશ થાય છે. એટલે શિક્ષકોને બીએલઓની જે કામગીરી સોંપવામાં આવી છે અને જે અંતર્ગત અત્યારે આ કામગીરી ચાલી રહી છે. હવે કામગીરી તો શિક્ષકો કરી રહ્યા છે, પરંતુ એમાં ઘણી બધી તકલીફો શિક્ષકોને એટલા માટે પડી રહી છે કારણ કે શિક્ષણની જે જવાબદારી શિક્ષકો પર છે એ તો છે જ, એ સિવાયની એમના પર ઘણી બધી જવાબદારી છે. ઘણા બધા એવા કામ છે સરકારના કે જે શિક્ષકો પાસે કરાવડાવવામાં આવે છે અને એમાં પણ હવે આ બીએલઓની કામગીરી એટલે અત્યારે શિક્ષકો ત્રસ્ત થયા છે આ કામગીરીથી. ગુજરાતમાં અત્યાર સુધી 6 જેટલા શિક્ષકોના મોત થયા છે એસઆઈઆરની આ કામગીરી દરમિયાન. ઘણા શિક્ષકોના હાર્ટ એટેકથી મોત થયા છે તો ઘણા શિક્ષકોએ સ્યુસાઇડ પણ કરી લીધું છે. હવે પરિસ્થિતિ આટલી બધી ગંભીર છે એટલે આજે આ મુદ્દા પર મારે વાત કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક અનુપ શર્માજી જોડાયા છે. અનુપજી, સ્વાગત છે આપનું ગુજરાત સમુદાયમાં. શું લાગે છે અનુપજી, છેલ્લા ઘણા સમયથી જે આ બીએલઓની કામગીરીમાં જોતરાયા છે રાજ્યના શિક્ષકો, એક તરફ રાજ્યમાં જે શિક્ષણ વ્યવસ્થા છે, સરકારી શાળાઓની જે સ્થિતિ છે એનાથી આપણે વાકેફ છીએ. ઘણી બધી શાળાઓમાં એવું છે કે 3 થી 4 વર્ગમાં એક શિક્ષક અવેલેબલ હોય છે અને હવે એ શિક્ષક ઉપર જ્યારે આ કામગીરી સરકાર તરફથી થોપવામાં આવી છે ત્યારે શિક્ષકોની શું પરિસ્થિતિ હોય, અને અત્યારે જે રીતે 6 જેટલા શિક્ષકોના મોત થઈ ચૂક્યા છે આ કામગીરી અંતર્ગત, સૌથી પહેલા આ મુદ્દે આપની પ્રતિક્રિયા આપશો. આપનું શું કહેવું છે? આ ખૂબ દુઃખદ છે કે આખા દેશમાં જોવા જઈએ તો 29 જેટલા બીએલઓની મૃત્યુ થઈ છે, એમાંથી 6 માત્ર ગુજરાતમાં છે અને 1 મહિનો હજી પૂરો નથી થયો. 4 નવેમ્બરથી આ પ્રક્રિયા ચાલુ થઈ અને 4 ડિસેમ્બર હજી આવવામાં હજી બી 3-4 દિવસની વાર છે. એ પહેલા 6 બીએલઓ નો જીવ ગયો છે. આ ખૂબ દુઃખદાયી છે. આખી ઘટનાને સમજીએ. એસઆઈઆરની પ્રક્રિયા શું કામ મહત્વપૂર્ણ છે, આ પ્રશ્ન જો આપણે ઇલેક્શન કમિશન પાસે પૂછીએ તો એમની પાસે બી કોઈ એવા જવાબ નથી. મેં ઘણી વાર વાત કરી છે, એવા કોઈ જવાબ એમની પાસે નથી કે એસઆઈઆરની પ્રક્રિયાની ખૂબ જરૂરિયાત છે. આ એસઆઈની પ્રક્રિયા શું છે અને સરળ ભાષામાં સમજીએ તો જે મતદારો છે એમને ઓળખવા છે કે સાચા છે કે નહીં. જો એ ખોટા હતા તો પછી છેલ્લી જે ચૂંટણીઓ થઈ એના પરિણામો ફેરવી નાખો. એના પરિણામો નો અર્થ નથી રહેતો જ્યારે ઇલેક્શન કમિશન પોતે એવું કહે છે. બીજું કહેવામાં આવે છે કે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે, એમને મત હટાવવાના છે. ઇલેક્શન કમિશન દર વર્ષે 1/1/2024, 1/1/2025, 1/1/2026 આવી રીતના દર વર્ષે પોતાનો જે ડ્રાફ્ટ છે એ પબ્લિશ કરે છે. વર્ષે 3 વાર નામ નોંધણી થાય છે, નામ કમી થાય છે. આ સતત ચાલનારી પ્રક્રિયાઓ છે. તો પહેલું તો મને એ જ નથી સમજાતું કે આની જરૂરિયાત આટલા મોટા પાયે શું કામ છે. કદાચ આની પાછળ કારણ એવું હોઈ શકે કે જૂની મતદાર યાદીઓ જે વિપક્ષ માંગી રહ્યું છે એને હવે નથી આપવી, અને એ નથી આપવી તો એના માટે 2002માં જે એસઆઈઆર થયેલું, આ દેશમાં 7 વાર એસઆઈઆર પહેલા થયેલા છે, 8મી વાર થયું, તો ત્યારે કોઈનો જીવ નહોતો ગયો, ત્યારે આટલી બધી હોચપોચ નહોતી. ખુદ ચૂંટણી શાખાના સિનિયર અધિકારીઓ માને છે કે આ વખતે એસઆઈઆર ની પ્રક્રિયા જટિલ બનાવી નાખી છે. બીએલઓની તકલીફ ઉપર જે આપણે પ્રશ્નો ઉપાડ્યો છે માટે ખાસ અભિનંદન પાઠવું છું કે બીએલઓનો જે પ્રશ્ન છે એ ઘરે રાજકીય વ્યક્તિઓનું દબાણ છે, બીએલએ બધા, કારણ કે દરેક પાર્ટીના વ્યક્તિઓ ત્યાં છે. એ લોકો બીએલઓ ને કહી રહ્યા છે, મતદારોને સમજાતું નથી. ફોર્મ આપી દીધું છે અને કહેવામાં આવે છે કે 2002 નો તમારો
એટલું બધું મેન્ટલ હેરેસમેન્ટ લોકોને થાય છે. ઇલેક્શન કમિશન તો ક્યાંય જતું નથી. લોકો સાથે ડીલ કરવાનું કામ કોને આપી દીધું? મોટા અધિકારીઓ કોઈ જતા નથી, કોઈ કલેક્ટરને મળતું નથી, કોઈ ઈઆરઓને મળતું નથી, તો બીએલઓને સીધો સંપર્ક કરવાનું કહી દીધું. ટાઈમ બાઉન્ડ આપી દીધું છે, 1 મહિનાની અંદર આ કરો. એડિટની ફેસિલિટી નથી, હવે એ ચાલુ કરી છે. ટાઈમિંગ એકદમ, મતલબ આ ફૂલ ટાઈમ જોબ છે અને એમને પાર્ટ ટાઈમ કામ કરવાનું છે, એટલે એક માનસિક દબાણ થાય એ સ્વાભાવિક છે. સેકન્ડ, લોકો સમજી જ નથી શકી રહ્યા કે આ ફોર્મ કઈ રીતના ભરવાનું છે. એવું નહીં કે હું ગ્રામ્ય વિસ્તારના બીએલઓની તો સમજી શકું છું કે જે લોકો ભણેલા ગણેલા નથી. અમદાવાદ કે આ રીતના થોડી ના ભરવાનું છે. હવે બીએલઓ ની પાસે ટેકનોક્રેટ્સ એટલા નથી, એમને એપ આપી દીધી છે, એ એપ ચાલતી નથી. ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન 100% આસપાસ એ લોકો પહોંચાડી દીધા છે, એમાં બી ક્લિયર ગાઈડન્સ નથી આપવામાં આવ્યું બીએલઓને. તો એના કારણે અમુક જગ્યાએ એક ફોર્મ પહોંચાડવામાં આવે છે, અમુક જગ્યાએ ફોર્મ પહોંચાડ્યા પછી કલેક્ટ કરવા માટેની માથાકૂટો છે, લોકો ફોર્મ નથી ભરીને આપી રહ્યા અને આ બાજુથી અધિકારીઓ ટોર્ચર કરી રહ્યા છે. હું ટોર્ચર શબ્દ બહુ વિચારીને બોલું છું, કારણ કે જે રીતનું પ્રેશર એમના ઉપર બનાવવામાં આવે છે, જે રીતની એમની અત્યારે સિચ્યુએશન મૂકી દીધી છે, એ સિચ્યુએશનની અંદર આજે એક માણસ 30 વર્ષથી જોબ કરે છે, 20 વર્ષથી જોબ કરે છે અને સુસાઇડ કરે છે, તો એનું આખું ફેમિલીનો ભોગ એક એસઆઈઆરની પ્રક્રિયાના કારણે લીધું. ગીર સોમનાથની અંદર આપણે આ જોયું અને બીજા બધા લોકો ખાલી એટલી રાહ જોઈને બેઠા છે કે આ હમણાં પતી જાય. ફેઝ 1 બીએલઓ માટે થોડુંક ઇઝી છે. હું હજી કહું છું કે આ ખૂબ ઇઝી, સરળ છે. આની પછી જે ભૂલો વાળું છે, વેરિફિકેશન છે, આજે એમાં 50%ની આસપાસ વેરિફિકેશન થયું છે. એટલે 50% મતદારો 2002માં હતા કે નહોતા એનું ડેટા હજી સુધી આપી નથી શક્યા. ઇલેક્શન કમિશનના પોતાના આંકડા છે કે 60-65% વેરિફિકેશન થયું છે, બાકીનું ક્યાં છે? એટલે 50% મતદારો શું કરવાના છે આગળ? તો આ એક બહુ મોટો પ્રશ્ન છે એસઆઈઆરની આખી કામગીરીને લઈને. બીએલઓ માટે ઘણા બધા હેલ્પલાઇન નંબર ને એ બી ચાલુ કરવામાં આવ્યા છે, ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝે કર્યા છે, તમામ મેં કર્યા છે, તમામ મદદ કરી રહ્યા છે. પણ આજે એટલી જટિલ કોમ્પ્લેક્સ પ્રક્રિયા બનાવી છે, એ કોમ્પ્લેક્સ પ્રક્રિયાની અંદર માત્ર બીએલઓ નહીં, ઈઆરઓ લો, ડીઈઓ લો, ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર લો, આ બધા લોકોની જે આખું તંત્ર છે એના ઉપર એક પ્રેશર નાખી દીધું છે. અને સાથોસાથ ગુજરાત જેવા રાજ્યની અંદર ચૂંટણી, લોકલ બોડીના ઇલેક્શનનું બી એક પ્રેશર છે કે એ ફેબ્રુઆરીમાં ડ્યુ થવાનું છે, એની કામગીરી પણ સાથોસાથ ચાલી રહી છે. તો એક એટલું દબાણ એમના ઉપર છે કે શિક્ષકો, વિદ્યાર્થીઓ વિશે એવું કહી શકાય કે 1-1.5 મહિના શિક્ષક રજા ઉપર જ છે, વિદ્યાર્થીઓએ રજા પાડવી પડશે. કારણ કે જેવું આપણે કીધું, ગુજરાતની અંદર ઘણી શાળાઓ એવી છે કે ત્યાં 1-2 શિક્ષકો ઉપર આખી શાળા ચાલે છે. તો સિચ્યુએશન ખતરનાક છે, દુઃખદાયી છે અને આનું જે પરિણામ છે એ કોઈ રાજકીય પક્ષને ફાયદો કરવા માટે બન્યું હોય તો ઠીક છે, તો સમજાય એવું છે. બાકી ચૂંટણી પંચ બી કોઈ એવા કારણો આપી નથી શકી કે જેના કારણે આખા દેશના 100 કરોડ લોકોએ લાઈન પર લાગવાનું, ફોર્મ ભરવાના, આ માથાકૂટ કરવાની, આખા 50,900 જેટલા બીએલઓ એટલે શિક્ષકો, બીજા બધા આંગણવાડી વર્કરો, આ બધા લોકોએ 1 મહિનો 1.5 મહિનો ખાલી લોકોની સાથે ડીલિંગમાં આખો આપવાનું છે અને હજી બાકી છે. હવે આની ચકાસણી કામગીરી ચાલુ થશે, એટલે 2-2.5 મહિના દરેક છોકરાનું ભવિષ્ય બધું જ, અને આટલા બધા પૈસા વેડફવા બાદ શું આઉટકમ આવે છે, એ આઉટકમનો જવાબ મને નથી લાગતું કે ઇલેક્શન કમિશન બી કોઈ સારી રીતના આપી શકશે. ખૂબ સરસ વાત કરી અનુપજી તમે. એક સવાલ એ પણ છે કે
જે પણ શિક્ષકોને બીએલઓની કામગીરીમાં લગાડવામાં આવ્યા છે એ જો સમયસર હાજર ન થાય, કામગીરી ન કરે, સમયસર કામગીરી પૂર્ણ ન કરે તો એમના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરે છે. કેટલું યોગ્ય કહી શકાય? કારણ કે ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે શાળામાંથી એ શિક્ષકની ધરપકડ કરી અને લઈ જવામાં આવે છે. એ બાળકોના માનસ પર કેવી અસર થાય? શિક્ષકો ના નથી પાડતા કામગીરી કરવાની. શિક્ષકોનું કહેવું છે કે આ એક રાષ્ટ્રીય ફરજ છે, રાષ્ટ્રીય કામગીરી છે, અમે જોડાઈશું. પરંતુ વધારે પડતું પ્રેશર કે પછી તમે કોઈ પણ પરિસ્થિતિમાં છો છતાં પણ તમારે આ કામ કરવાનું જ છે અને નથી તમે આ કામગીરીમાં જોડાતા કે સમયસર નથી પૂર્ણ કરતા તો તમારી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ. ગુજરાતમાં તો એવા ઘણા બધા ગુનાઓ થઈ રહ્યા છે, ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં અને એક શિક્ષકની તમે શાળામાંથી ધરપકડ કરીને લાવો બાળકોની હાજરીમાં, કેવી અસર થાય? આ પ્રક્રિયા કેટલી પેલી કહી શકાય તમારા મતે? આ ખૂબ જ ગંભીર છે. પહેલી વસ્તુ તો BLO ની ઉપર જે જવાબદારી નાખવામાં આવી છે, મને ખબર નથી પડતી ઇલેક્શન કમિશનને થોડીક બી સેન્સ છે કે નહીં. સારા શબ્દોમાં શબ્દ પ્રયોગ કરું છું, પણ જો થોડી ઘણી બુદ્ધિ હોય તો એ વસ્તુ વાપરી શકાય કે એ પાર્ટ ટાઈમ જોબ BLO તરીકે કરે છે. તમે એને માનદ વેતન આપો છો. અત્યાર સુધી તો 3-4 હજાર આપતા હતા, હવે 12,000 વાર્ષિક આપવામાં આવે છે BLO ને. અને એની પાસે તમે આખું જે મંથનું કામ તમે લોડ આપો છો, એની માટે મેન્ટલી પ્રિપેર્ડ છે કે નહીં એ તમે તૈયાર નથી કર્યું. બસ એક દિવસ રાતના જાગ્યા, વિચાર આવ્યો કે આજથી તમામ સ્કૂલના સ્ટાફને લગાડી દેવાય. તમારી પાસે શાસન છે, તમારી પાસે સત્તા છે. ખુદ BLO ની કામગીરી DEO જે હોય છે, મોટા ભાગે કલેક્ટર હોય છે, તો કલેક્ટર જ્યારે પોતે રસ લેવું પડે, એમને બી લેવું પડે કે આ આખી SIR ની પ્રક્રિયા છે. મોટા ભાગે હું ઘણા કલેક્ટરને બી મળ્યો છું, એ લોકોને બી પાસે એવો જવાબ નથી કે આઉટકમ શું છે, કે આ આખી પ્રક્રિયાથી આ દેશની અંદર ડેમોક્રેસી જીવિત થઈ જશે કે બચી જશે કે ડૂબતી હતી એ હટી જશે કે હવે મતદારોથી આ કશું જ નથી. હું એમને કહું છું કે તમારી પાસે મતદારો જો આ નામ કઢાવી નાખ્યા, તમે માન લો હટાવી દીધા અત્યારે, એ જ પોતે કહે છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 મહિના ચાલુ રહેશે પોર્ટલ, તમે ફોર્મ 6 ભરો અને નામ ઉમેર નાખજો. તો નામ જો ઉમેરવાના જ હોય 1 મહિના પછી, તો પછી અત્યારે આ બધી પ્રક્રિયાનો શું મતલબ છે? કોઈ મતલબ નથી. અને એ મતલબ વગરની પ્રક્રિયા માટે તમે આટલું દબાણ કરો છો. એક શિક્ષકને જ્યારે ક્લાસરૂમમાંથી ઉપાડવામાં આવે તો એક બાળકો ઉપર જે તમે બહુ ખતરનાક વાત કરી, હું કલ્પના કરી શકું છું કે જો વિદ્યાર્થી તરીકે હું ત્યાં બેઠેલો છું તો એ માનસિક અસર કેટલી ખરાબ પડી શકે કે મહારાજ સાહેબને, જેને હું આદરપૂર્વક જોઉં છું, રોજ એના પગે લાગું છું, ગુરુ માનું છું, અને એ વ્યક્તિને મારી સામે ઉપાડી જાય છે, તો બે વસ્તુ થવાની: કાં તો હું મારા ગુરુની ઇજ્જત કરતો બંધ થઈ જઈશ કે કેરલેસ છે એટલા માટે પોલીસ ઉપાડી ગઈ, અને કાં હું પોલીસ પ્રશાસનની વિરુદ્ધ માનસિકતા કરીશ કે મારા ગુરુ માટે આવી રીતના કર્યું છે. અને કઈ બાબતમાં કર્યું છે? ફોર્મ વેચવા નથી ગયા. મારા ગુરુનું કામ તો ભણતર કરાવવાનું હતું, ફોર્મ વેચવાનું તો એનું પાર્ટ ટાઈમ સાંજે કરે છે, સવારે કરે છે, આખો દિવસ કરે છે. પણ શિક્ષકો બનતું હોય તો એની પોતાની લાગણી હોય કે હું મારા વિદ્યાર્થીઓને સારી રીતના ભણાવું. એવી સ્થિતિમાં જ્યારે આટલું કરવામાં આવે છે, અને તમે જે અલાઇન કરીને કીધું કે બીજા ગુનેગારોને તો આટલી બધી ખુલ્લામાં ફરે છે, પકડતા નથી. હમણાં જ મેં એક અમદાવાદનો જ જોયો, કાટોડિયા વિસ્તાર, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનનો એક બેનનો વિડીયો જોયો હતો કે આરોપીઓ જે લોકો ખુલ્લેઆમ છરા મારીને પોલીસ સ્ટેશનની અંદર બેઠા છે અને પોલીસ એમને કોલ્ડ ડ્રિંક પાય છે. તો આ બી એક ઘટનાઓ છે. પણ કલેક્ટર એમાં રસ નથી લેતા બેન. કલેક્ટરને BLO કામ કરે છે કે નહીં એમાં રસ છે. તો જ્યારે BLOમાં એમને રસ છે તો એ થાય છે. બાકી બધા ગુનાહગાર કરતા રહો, દારૂ વેચતા રહો, બધું થતું રહે, એમાં કલેક્ટરશ્રીને રસ નથી પડતો કદાચ. એટલા માટે આવું થાય છે. આ પણ એક દુર્ભાગ્ય જ છે. અનુપજી, લાગે છે કે તમે વાત કરી એ પ્રમાણે કે ચૂંટણી પંચના અધિકારીઓને ઉપર કોઈ પ્રેશર નથી, પાર્ટીના મોટા નેતાઓ, લીડર્સ ઉપર કોઈ પ્રેશર નથી,
જ્યારે પ્રેશર છે આવા નાના બીએલઓ ઉપર કે જેમને દિવસના માંડ 5 ફોર્મ એ અપલોડ કરી શકે છે ને એમના ઉપર જવાબદારી નાખી છે કે તમે દિવસના 100 ફોર્મ અપલોડ કરો. એટલે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ હેરાનગતિવાળી જ પ્રક્રિયા છે. બિલકુલ, આ જ વસ્તુ મેં શરૂઆતમાં કીધી હતી કે એક દિવસ મને વિચાર બેઠા બેઠા આવ્યો અને મેં આખી ટીમને, સંસ્થાઓને, બધાને કામે લગાડી દીધી. પાવર છે, પાવરનો મિસયુઝ છે. એસઆઈઆરમાં એવું કશું જ મન દેખાતું નથી. એકાદ ચૂંટણીમાં કદાચ આની અસર પડી જાય. હવે નવા નામો ઉમેરવાના થશે તો શું આ દેશમાં નામો નહીં ઉમેરાય એસઆઈઆર પ્રક્રિયા પછી? શું નામો કમી નહીં થાય? કયું એવું કામ છે કે જે એસઆઈઆરની પ્રક્રિયા પછી ફેરફાર નથી થવાનો? એસઆઈઆરની પ્રક્રિયા પછી પણ 2 જગ્યાએ નામો થશે, આપણે જ લઈને આવશું. તો એવું કયું રીઝન છે કે જેના માટે આટલું એન્ફોર્સ કરાવીને આ પ્રક્રિયા કરવી પડે? આ પ્રક્રિયા કરવી બી હતી તો આને એક ટાઈમ લાંબો આપવાની જરૂરિયાત હતી. આટલું જે હોચપોચમાં કરવામાં આવે છે, 1 મહિનાની અંદર પતાવી દો, 1.5 મહિનામાં પતાવી દો, એક્સટેન્શન શું કામ આપવું પડ્યું? જો તમારું આટલું બધું પરફેક્ટ પ્લાન હતું ઇલેક્શન કમિશનનું તો 7 દિવસ શું કામ વધારવામાં આવ્યા? ફર્સ્ટ ફેઝમાં જ 7 દિવસ વધાર્યા છે. સેકન્ડ ફેઝ તો હજી વાર છે, એમાં તો હજી આનાથી વધારે કેવો છે, કારણ કે બધા લોકો ડોક્યુમેન્ટ લઈને ઈઆરઓને મળવા જવું પડશે, પુરાવાઓ આપવા પડશે. હજી તો લોકોને ખબર જ નથી અમારું ફોર્મ સિલેક્ટ થયું છે નથી થયું. કોઈ એમ 2 ફોર્મ આપવાના હતા, રિસીવ્ડ કોપી, મારા એકનોલેજમેન્ટ કોપી કેટલા લોકો પાસે છે? બહુ ઓછા લોકો પાસે. તો આખું જે તંત્ર છે સેકન્ડ ફેઝમાં આવશે ત્યારે આનાથી બી ખતરનાક છે. અને ફર્સ્ટ ફેઝમાં જ 7 દિવસ આપવા પડે છે. આપ વિચાર કરો કે આપને 4 અઠવાડિયાના ટાઈમમાં એક કાર્યક્રમ કામગીરી આપી છે, નક્કી કરી છે, એમાં તમારે એક આખું વીક વધારવું પડે છે. અને મને હજી ખાતરી છે અને હું ડિમાન્ડ બી કરું છું કે હજી 1-2 વીક આની અંદર આપો. આ એવું કામ નથી કે તાત્કાલિક ધોરણે થઈ જાય. આજ 3.5 કરોડ લોકોને વેરીફાઈ કરવા છે ગુજરાતની અંદર. તમને ઘર નથી મળતા, બીએલઓની એકાદ બીએલઓને મળો તો ખરા, ખબર પડે. મને લાગે છે ચીફ ઇલેક્શન કમિશને પોતે એક બીએલઓ તરીકે એક દિવસ કામગીરી કરીને જોવી જોઈએ. એક દિવસ ખાલી કામ કરીને જોવે તો એને ખબર પડે કે એસી ચેમ્બરમાંથી ગમે કાગળ લખીને આપી દેવું એ 50,000 જેટલા જે શિક્ષકો છે, જે બીએલઓ છે, એમને માનસિક સ્થિતિ ઉપર શું અસર પડે છે? એટલે લાગે છે 29 લોકોના જીવ ગયા પછી ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવાયો. ના, આ એમને જીવ ગયાનો કોઈ ફેરફાર હોય એવું મને લાગતું નથી. કદાચ હું સાવ ખોટો બી હોઈ શકું. જો હોત તો એમણે ખેદ પ્રગટ કર્યો હોત. જો હોત તો એવું કમ્પન્સેશન આપ્યું હોત કે જેનાથી એમનું પરિવાર સર્વાઈવ કરી શકે સારી રીતના. સરકારો નિયમ મુજબ જે મળતા હોય એ તો મળશે જ, પણ એની એડિશનલ, કારણ કે ઇલેક્શન કમિશનની કામગીરીમાં એમણે પોતાનો જીવ આપ્યો છે ને, તો એ એમને કેવી રીતના કમ્પન્સેટ કરશે? એવું કશું જ હજી સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું. તો એમને ખાલી એટલું છે કે સમજાઈ ગયું છે કે આ અત્યારે થાય એમ નથી. જો થાય એમ જ નથી તો પછી સમય માંગવો જ પડશે. કોઈ બીએલઓ ઉપર રહેમ નથી કરી, કોઈ બીએલઓનું વિચાર્યું નથી. આખી કામગીરીમાં બધી જ જગ્યાએથી મોડું થાય છે, એટલા માટે ટાઈમ વધાર્યો છે. અને આ હજી કહું છું ફર્સ્ટ ફેઝમાં વધાર્યો છે. અને સાથોસાથ હું ડિમાન્ડ બી કરું છું કે વધારવાની જરૂરિયાત છે. આ જ નિર્ણય પહેલાંથી લીધો હોત કે 2 મહિના આ કામગીરી કરી, 3 મહિના કરત, શું ઉતાવળ છે? ગુજરાતમાં તો ચૂંટણી 27માં છે ને, તો અત્યારે શું આટલી બધી ઉતાવળ છે? આરામથી આને ટાઈમ આપે 3 મહિના, 3.5 મહિના, તો લોકો પ્રોપર કામ કરી શકે. બીએલએ ઉપર બી એટલું બધું તમે જ કીધું કે પોર્ટલ જ નથી ચાલતા. એ બિચારો ઈચ્છે ફોર્મ કલેક્ટ ભેગા કરીને રાખે તો અપલોડ જ નથી થતા. તો એના માટે એ કેવી રીતના જવાબદાર? છતાંય બિચારો એ સાંભળે છે. નીચેથી બી જે લોકો ફોર્મ આપ્યા છે એ લોકો બી બોલ કરે, રાજકીય પાર્ટીઓ વાળા બી બોલ કરે, અને જે એમના સિનિયર્સ છે
એ બી હાઈ રેન્ક અધિકારી, રસ્તો શું મૂક્યો છે? અને તમારી જ સિસ્ટમ નથી ચાલતી. એ બિચારો એ બી નથી બોલી શકતો કે સિસ્ટમ જ તમારી નથી ચાલતી. સારું છે ટાઈમ વધાર્યો છે, હું આને વેલકમ કરું છું, પણ હજી મને લાગે છે કે 2-1 અઠવાડિયા હજી આમાં જોઈએ. અનુપજી, એક સવાલ મને એ છે કે હમણાં જે ન્યૂઝ આવ્યા એ પ્રમાણે 5,58,000 જેટલા મતદારો જે સામેલ હતા આ યાદીમાં એ મૃતક મતદારો છે કે જેની ડેથ થઈ ચૂકી છે, એવા લોકોના નામ નીકળ્યા છે. તમે કીધું કે પાછળથી ફોર્મ ભરાશે તો આ પ્રક્રિયાનો કોઈ મતલબ જ નથી. ફરીથી લોકોએ આ બધું કરી શકે છે, ફોર્મ ભરી શકે છે. આ જે મૃતક મતદારો 5.5 લાખ જેટલા નીકળ્યા છે એમના ફોર્મ બી ફરીથી ભરાઈ શકે, શું લાગે છે તમને? આ મેન્યુઅલ પ્રોસેસ છે, બરાબર. હું એવા કેટલા બધા લોકોને ઓળખું છું કે જે લોકો પાસે 2 મતદાન કાર્ડ છે, અને હજી બી આ ખુદ ઇલેક્શન કમિશન કહે છે અમારી પાસે કોઈ ટ્રેક કરવાની સિસ્ટમ નથી. તો જ્યારે એમની પાસે ટ્રેક કરવાની સિસ્ટમ ના હોય તો મતદાર કેવી રીતના ના વધી શકે? અત્યારે બિહારથી જે ઘણા બધા લોકો અહીંયા કામ કરે છે એ લોકોના એસઆઈઆરમાં નામ ત્યાં જોડાયા, પણ અહીંયા એમના નામ હજી ચાલુ છે. તો શું મતલબ થયો? અને અહીંયા બી એ લોકો વેરિફિકેશન કરાવે છે. મેં એક પ્રશ્ન ઉપાડેલો કે માની લો હું જુનાગઢ રહું છું, મારું એક કાર્ડ અહીંયાનું છે અને એક કાર્ડ સુરતનું છે, તો એમણે કીધું જ્યાં રહેતા હો ત્યાંનું થાય. મેં કીધું આખી પ્રક્રિયા 1 મહિનાની છે, હું 15 દિવસ અહીંયા રહું છું, 15 દિવસ ત્યાં રહું છું, હું બંને જગ્યાએથી ફોર્મ ભરતો હતો. એમણે પોતે કીધું અમારી પાસે એવી કોઈ સિસ્ટમ નથી. તો પછી આનો આખી પ્રોસેસનો અર્થ શું રહે છે કે કયા કારણોથી લોકોને આટલા હેરાન કરવા છે, આટલી ઉતાવળ કરવી છે? મને આ કારણ જ નથી સમજાતું. ખૂબ ખૂબ આભાર આપનો અનુપજી, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. સરવાળે વાત એ જ છે કે આ પ્રક્રિયાનો મતલબ સરવાળે શું નીકળવાનો છે, અને જો મતલબ કંઈ નીકળવાનો છે તો પણ આટલી ઉતાવળ કેમ હતી? આટલું પ્રેશર કેમ બીએલઓ પર તમે નાખી રહ્યા છો? માત્ર 6 લોકોએ જીવ ગુમાવ્યો ત્યાંથી નથી અટકતું. ઘણા બધા બીએલઓ અત્યારે બીમાર છે, સારવાર હેઠળ છે, હોસ્પિટલમાં છે, એમના પરિવારની હાલત અત્યારે ખરાબ છે, અને ખૂબ ટૂંકા ગાળાના સમયમાં તમે આટલું પ્રેશર બીએલઓ પર ન નાખી શકો. અને ચૂંટણી પંચના અધિકારીઓએ આ મામલે વિચારવું જોઈએ. અનુપજીએ કીધું એ પ્રમાણે હજુ પણ સમયગાળો વધારી શકતા હોય તો વધારી દેવો જોઈએ, જેના કારણે પ્રેશરમાં આવી કોઈ લોકો કામ ન કરે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.